રાજકોટ મહાનગરપાલિકામાં ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા રાજકોટની જનતાએ પાછા સત્તા સ્થાને ભારતીય જનતા પાર્ટીને લોકોએ બેસાડેલા છે. વિરોધ પક્ષ તરીકેની જવાબદારી રાજકોટની જનતાએ કોંગ્રેસના સિરે છે. ત્યારે ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન સામે લોકોનો અવાજ મજબૂત રીતે મૂકતા હતા. એવી જ રીતે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે નવી બોડી આવી છે એમની સામે પણ અમે રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવા માટે હર હંમેશા અમે લડતા રહીશું. આપે જે મને પ્રશ્ન કર્યો કે ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષ પહેલાની મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકા એ લોકોના હાથ નીચે જ આ કામ મંજૂર કરવામાં આવ્યા છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના BPMC એક્ટ મુજબ કોઈ પણ નવા પુલનું નિર્માણ થતું હોય તો એ ક્યાંય ને ક્યાંય સ્ટેન્ડિંગની જે મીટિંગ છે એ મીટિંગની અંદર મંજૂર થયા પછી આખરી ઓપ આપવામાં આવતો હોય છે અને આખરી ઓપ રાજકોટના ડેવલપમેન્ટ માટે આપવામાં આવ્યો. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે એ જે આખું કામ થયું છે અને ભૂતકાળના મેયરે શું કર્યું ચોથી જાગીર અને રાજકોટની જનતા પણ જાણે છે. ક્યાંક ને ક્યાંક આ બાબતની અંદર ભ્રષ્ટાચાર થયો છે. ભૂતકાળની અંદર પણ અમે આ વાત કરેલી છે અને વર્તમાનમાં પણ અમે આ વાત કરીએ છીએ. વાત રહી અત્યારે નોટિસ આપવાની અને કામને ફરીથી ચકાસણી કરવાની, હાલના મેયરે જે ચકાસણી કરી અને એમાં ક્ષતિઓ આવી એ બાબતે તાત્કાલિક એમને જે નોટિસો આપી અને કામને ક્યાંક ફરીથી ચકાસણી કરવા માટેની અને કઈ રીતના કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે એમને ચકાસણી કરવાની વાત છે. પણ હું સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે એવું માનું છું કે તબેલાની અંદર ઘોડા છૂટી ગયા પછી તારા મારવાનું કામ હાલની રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. કારણ કે ભૂતકાળની અંદર જે અત્યારના કોર્પોરેટરો ચૂંટાઈને ભારતીય જનતા પાર્ટીના ક્યાંક સત્તા સ્થાને બેઠા છે અને ક્યાંક કોર્પોરેટર તરીકે છે. આ જ લોકો 5 વર્ષ પહેલા ચૂંટાયેલા હતા ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના ધારાસભ્યશ્રીઓ હોય, સંસદ સભ્યશ્રી હોય કે રાજ્યસભાના સાંસદ હોય અને ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે પછી એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય ત્યારે કેમ આંખ મીચોમણા કરવામાં આવેલા હતા એ વાત પ્રશ્નાર્થ ઉભો કરે છે અને આ રાજકોટની જનતા પણ સારી રીતે જાણે છે. જેમને કામ કર્યું છે આપણે આશા રાખીએ કે મેયરશ્રી તાત્કાલિક ધોરણે જે કામ કરી રહ્યા છે એ કામને આપણે બિરદાવીએ. પણ 5 વર્ષ પહેલા જે કામ થતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને ખુલ્લો દોર આપ્યો હતો. આ પ્રશ્નાર્થ ચિહ્ન કોંગ્રેસનો છે. સમગ્ર રાજકોટની અંદર હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે 5 વર્ષ અમને રાજકોટની જનતાના આશીર્વાદ 2000 થી 2005માં કોંગ્રેસના મેયર બેઠા હતા ત્યારે અહીંથી જ નજીક મહિલા કોલેજ જ્યાં ફાટક હતું અને રાજકોટની જનતા હેરાન થતી હતી ત્યારે કોંગ્રેસના શાસનની અંદર અંડરબ્રિજ કરવામાં આવ્યો. તમે જોશો કે આટલા વર્ષોથી આજે 26 વર્ષનું ચાલે છે, 26 વર્ષ ચાલે છે પણ એની અંદર એક કાંકરી પણ ખરી નથી. બીજું ઉદાહરણ હું આપને આપું, અહીંયા જ આપણી નજીકની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અત્યારે રેસકોર્સ રિંગ રોડ ઉપર જે આમ્રપાલી ફાટક છે ત્યાં જે અંડરબ્રિજનું કામ કરવામાં આવેલું હતું અને હું સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીના હાથે એમનું ઓપનિંગ કરવામાં આવેલું હતું. હું રાજકોટની જનતાને પૂછવા માંગુ છું કે આજે અમારે વિરોધ પક્ષ તરીકે ત્યાં આંદોલન કરી અને જે પાણી પડે છે એ પણ રાજકોટની જનતાને ચોથી જાગીર નીકળે છે. એવો જ બ્રિજ રેલનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાં બન્યો. ત્યાં પણ વરસાદી સિઝન આવી રહી છે, મોન્સૂન સિઝન, સ્વિમિંગ પુલ પણ થશે ને આપ લોકો પણ વિઝ્યુઅલ બતાડો છો. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યા છે એમાં ક્ષતિઓ છે જ. એમાં નોટિસ આપવાથી કોઈ પરિણામ નથી બદલવાનું. દાખલો બેસાડવો પડે અને દાખલો માત્ર અધિકારીઓ ઉપર નહીં, ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ જે કાળા હાથ એમાં કર્યા છે
એમાં જો દાખલો બેસાડો તો રાજકોટ શહેરની જનતા અને વિરોધ પક્ષ તરીકે અમે માનશું કે હકીકતની અંદર હવે કંઈક નવીનીકરણ થવા જઈ રહ્યું છે. ક્રાંતિભાઈ, એક સીધું આપણે કહી શકીએ કે ભાજપમાં જ અત્યારે ઘર ફૂટે ઘર જાય જેવી ભારતીય જનતા પાર્ટીમાં જે એમની પારિવારિક વાત છે એટલે વિશેષ વાત નહીં કરું, પણ ચોક્કસ વસ્તુથી આપણને આ વસ્તુની અંદર ખ્યાલ આવે છે કે ભૂતકાળના મેયર અને ભૂતકાળના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે કામ કર્યા છે એની અંદર આજે પોપડાવું ઉકળે છે ને વર્તમાન મેયરે ત્યાં જઈને સત્યો કાઢી છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એ વાસ્તવિકતા છે. અને વર્તમાન મેયરે જે હિંમત કરી એ પણ રાજકોટની જનતા માટે એક સારી બાબત છે. પણ હું એટલા માટે ફરીથી કહીશ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ખેલ ચાલી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. એ પછી કોઈ પણ પ્રશ્ન હોય.